નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે મોટા હબીપુરા ગામે 1 કરોડ 70 લાખના ખર્ચે 10 ઓરડા સહિતની અદ્યતન શાળા માટે ખાતમુહૂર્ત કરાયું। તાલુકાના ગામોમાં 6 કરોડના ખર્ચે 5 શાળાઓને મંજૂરી આપતા રાજ્ય સરકારનો શિક્ષણ વિભાગનો આભાર વ્યક્ત કર્યો। 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસના અંતર્ગત વડોદરા શહેર હોમગાર્ડની બાઇક રેલી યોજાઈ। રેલી વિવિધ વિસ્તારોમાં ફર્યા બાદ કુબેર ભવન ખાતે રેલીનું સમાપન કરાયું। ડેડિયાપાડા તાલુકાના ખાપરમુંડા ગામની શાળાના બાળકોને ખાનગી ઓરડામાં અભ્યાસ કરવાની ફરજ પડી। શાળાના જર્જરિત મકાનના રિપેરિંગ માટે તંત્રને ફુરસદ નહીં હોવાની ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો। હવે જોઈએ વિગતવાર સમાચાર। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે મોટા હબીપુરા ગામે રૂપિયા 1 કરોડ 70 લાખના ખર્ચે 10 ઓરડા સહિતની અદ્યતન શાળા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। છેવાડાના ગામોના કોઈપણ વિદ્યાર્થી શિક્ષણથી વંચિત ના રહે તે માટે રાજ્ય સરકાર શાળાના નવા બિલ્ડિંગોને મંજૂરી આપી અદ્યતન શાળાઓ બનાવવા જઈ રહી છે। ત્યારે ડભોઈ તાલુકાના મોટા હબીપુરા, નારિયા, વડજ, ચરવાડા અને વસઈ ગામે 6 કરોડના ખર્ચે નવીન શાળાઓને મંજૂરી મળી છે। જે પૈકી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા તાલુકાના મોટા હબીપુરા ગામે 10 ઓરડા, પેવર બ્લોક, કમ્પાઉન્ડ વોલ સહિતની અદ્યતન સુવિધાઓ સાથેની કુલ રૂપિયા 1 કરોડ 70 લાખના ખર્ચે નવી શાળાના બિલ્ડિંગ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સરપંચ ભાસ્કરભાઈ પટેલ, દીપ્તિબેન પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય ભાવેશભાઈ પટેલ, નડ્ડા સહિત મોટી સંખ્યામાં ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા તાલુકાના ગામોના 6 કરોડના ખર્ચે 5 શાળાઓને મંજૂરી આપતા રાજ્ય સરકારનો શિક્ષણ વિભાગનો આભાર વ્યક્ત કર્યો હતો। ડભોઈ તાલુકાના મોટા હબીપુરા ગામે શિક્ષણ ધામ, વિદ્યાના ધામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। ભારતીય જનતા પક્ષનું સૂત્ર સૌનો સાથ, સૌનો વિકાસ અને છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચવો જોઈએ અને શિક્ષણ માટે સૌથી વધુ ગુજરાત સરકારે બજેટ ફાળવ્યું છે અને એ બજેટના અનુસંધાનમાં ડભોઈ તાલુકામાં 5 ગામોમાં શૈક્ષણિક સંકુલો નવા બની રહ્યા છે। જેમાં મોટા હબીપુરા ખાતે આજે જે ખાતમુહૂર્ત કર્યું છે એમાં 1 કરોડ 70 લાખના ખર્ચે રૂમના ઓરડા, પેવર બ્લોક અને કમ્પાઉન્ડ વોલ કરવામાં આવશે। સાથે સાથે જ નારિયામાં, વડજમાં, ચનવાડા અને વસઈ આમ ડભોઈ તાલુકાના 5 ગામોમાં આ શાળાના મકાનો બની રહ્યા છે અને કુલ 6 કરોડ 70 લાખના ખર્ચે આ 5 ઠેકાણે શાળાના મકાનો બનશે અને તમામ શાળાના મકાનોની સાથે સાથે તમામ ઠેકાણે પેવર બ્લોક, કમ્પાઉન્ડ વોલ, એટલે કે વિદ્યાર્થીઓનું ભણતર માટે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળે, સાથે સાથે જ એમની સેફટી માટે પણ કમ્પાઉન્ડ વોલ જોઈએ અને રમતગમત પણ ત્યાં રમી શકે અને વાતાવરણ પણ સુંદર હોય એવું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે। હું આપના મારફત માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ નિંદરનો પણ આભાર માનું છું અને જિલ્લા પંચાયતના અમારા બાંધકામ સમિતિના ચેરમેન દીપ્તિબેન દ્વારા ખાસ રસ લઈને આ બાંધકામો કરાવવામાં આવી રહ્યા છે એ બદલ એમને પણ અભિનંદન આપું છું। વડોદરા શહેર હોમગાર્ડની બાઇક રેલી યોજાઈ હતી। વડોદરા શહેર હોમગાર્ડની આજરોજ બાઇક રેલી યોજાઈ હતી। કપુરાઈ પોલીસ સ્ટેશન, મકરપુરા, માંજલપુર, પાણીગેટ સિટી, કુંભારવાડા, રાવપુરા, નવાપુરા, વારસિયાવાડી પોલીસ સ્ટેશન, બી ઝોનના તમામ 10 પોલીસ સ્ટેશન મળીને આજે બાઇક રેલી કાઢેલ હતી। બાઇક રેલી પાણીગેટ, માંડવી, 4 રસ્તા, ભગતસિંહ ચોક, ખંડેરાવ માર્કેટ રહીને કુબેર ભવન સમાપ્ત થઈ હતી। 6 ડિસેમ્બરે હોમગાર્ડ સ્થાપના દિવસ હોવાથી આજે બાઇક રેલીનું આયોજન કરાયું હતું। તારીખ 5ના સલાટવાડા બી ઝોન કચેરી ખાતે સ્વચ્છતા અભિયાન રાખેલ છે તથા 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસે રાવપુરા જિલ્લા ઓફિસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખેલ છે। તારીખ 6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસે રૂટ માર્ચ રાખવામાં આવેલ છે, જેમાં શહેર પોલીસ કમિશનર તથા ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક તેમજ ધારાસભ્ય બાળુ શુક્લા હાજર રહેનાર છે। સમગ્ર આયોજન સુંદર વિસ્તૃત માહિતી આપી હતી।
ડેડિયાપાડા તાલુકાના ખાપરબુંદા ગામની શાળાના બાળકોને ખાનગી ઓરડામાં અભ્યાસ કરવાની ફરજ પડી છે. આદિવાસી સમાજની બહુલ વસ્તી ધરાવતા નર્મદા જિલ્લામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં જર્જરિત ઓરડાઓ અને શિક્ષકોની ઘટ સહિતની ફરિયાદો વારંવાર ઉઠતી રહે છે. ત્યારે ડેડિયાપાડાના ખાપરબુંદા ગામે પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડાઓના લીધે બાળકોને ખાનગી સ્તરે અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે. જ્યારે મધ્યાહન ભોજનનો રૂમ પણ બિસ્માર હાલતમાં હોવાથી ભોજન પણ અન્ય જગ્યાએ બનાવવામાં આવી રહ્યું છે. ડેડિયાપાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ખાપરબુંદા ગામે પ્રાથમિક શાળાના જર્જરિત ઓરડાને કારણે બાળકો ગામના અન્ય મકાનોમાં બેસી ભણવા મજબૂર બન્યા છે. ડેડિયાપાડા તાલુકામાં આવેલા ઉમરાણ ગામ પંચાયતમાં આવેલા અને ડેડિયાપાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં તેમજ ઉમરપાડા તાલુકાને અડીને આવેલા ખાપરબુંદા ગામે છેલ્લા 5 વર્ષથી પણ વધુ સમયથી પ્રાથમિક શાળાના ઓરડાઓ અત્યંત જર્જરિત બનતા ગામના અન્ય મકાનના બાળકોને બેસાડીને ભણવા મજબૂર બન્યા છે. આશરે 400થી વધુ વસ્તી ધરાવતા ખાપરબુંદા ગામમાં પ્રાથમિક શાળામાં માત્ર 2 ઓરડા છે અને તે પણ જર્જરિત હાલતમાં છે. શાળામાં 2 શિક્ષકો ફરજ બજાવે છે. ગામના આગેવાનો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં શાળાનું નવું મકાન ન બનતા ગામના બાળકો ગામની પ્રાથમિક શાળા છોડી અન્ય સ્કૂલોમાં એડમિશન લેવા મજબૂર બન્યા છે. જેને કારણે ગામની શાળામાં બાળકોની સંખ્યા ઓછી થવા લાગી છે. તાત્કાલિક ધોરણે શાળાના ઓરડાઓ બાંધવામાં આવે એવી ગ્રામજનોની માંગ ઉઠી છે. સામાજિક અને યુવા આગેવાન અમૃત વસાવાના જણાવ્યા અનુસાર 1 વર્ષ પહેલા ખાપરબુંદા ગામની શાળાના જર્જરિત ઓરડાઓ બાબતે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરી હતી. તાલુકા શિક્ષણાધિકારી તરફથી ટૂંક સમયમાં શાળાના ઓરડાઓનું કામ ચાલુ થઈ જશે એમ જણાવ્યું હતું. પરંતુ 1 વર્ષથી વધુ સમય થવા છતાં કામ શરૂ પણ નહીં થયું. જલ્દી ઓરડાનું કામ શરૂ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે. નમસ્કાર, હું વસાવા અમૃતભાઈ. મિત્રો, આજે રોજગારનું જ બીજું ફળ્યું એટલે ખાપરબુંદા ગામે અત્યારે અમે પ્રાથમિક શાળાની મુલાકાતે આવ્યા હતા. તો પ્રાથમિક શાળામાં છેલ્લા 5 વર્ષથી આ ઓરડાઓ જર્જરિત હાલતમાં છે. અહીંયા આમ જોઈએ તો ગામમાં 450-300થી ઉપર લોકો વસવાટ કરે છે અને બાળકોની સંખ્યા પણ સારી છે. પરંતુ ઓરડાઓ જર્જરિત હોવાના કારણે અત્યારે બાળકોને ખૂબ મોટી ભણવા મોકલવામાં પણ વાલીઓમાં પણ એક ડરનો માહોલ છે. અને અત્યારે આમ એક આગેવાનના ઘરે બાળકો ભણે છે. તો આ વિકાસશીલ ગુજરાતમાં દુઃખદ વસ્તુ છે. તો સરકારશ્રીને એ ધ્યાન ધરવા માંગીએ છીએ કે તમારો જે સ્વાગત કાર્યક્રમ ચાલતો હતો એ વખતે હું પોતે અરજદાર વસાવા અમૃતભાઈ હું પોતે અરજી નાખી હતી અને તે વખતે મામલતદાર દ્વારા પણ અમને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે આ ઓરડાઓ મંજૂર થઈ જશે. પરંતુ 1 વર્ષ પૂર્ણ થયું, હાલ ઓરડાઓ બિલકુલ મંજૂર થયા નથી અને હાલ જર્જરિત છે. તો સરકારશ્રીને ધ્યાન ધરવા માંગીએ છીએ કે આ ગામમાં તમે ઓરડાઓ તાત્કાલિક ધોરણે મંજૂર કરો, નહીં તો અડધી વસ્તી સિટી તરફ માઇગ્રેશન થઈ રહી છે અને છોકરાનું ભવિષ્ય અંધકારમાં ધકેલાઈ રહ્યું છે. તાત્કાલિક ધોરણે આ નર્મદા જિલ્લાનું ઊંડાણનું ગામ છે. તો સરકારશ્રી આ બાબતે ચોક્કસ ધ્યાન દોરે એ જ અમારી માંગણી છે. પ્રતાપનગર વિસ્તારમાં આંકડા જુગાર પર ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી 5 જણાને ઝડપી પાડ્યા છે. પ્રતાપનગર ન્યૂ સોસાયટી ખાતે મોટે પાયે આંકડાનો જુગાર રમી રહ્યો હોવાની વિગતોને પગલે ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી સૂત્રધાર સુરેન્દ્ર ઉર્ફે રાજુ રામસ્વર પંડિત ઉપરાંત ઇકબાલ શેખ મોહમ્મદ જંબુસરિયા, મહેશ પુરુષોત્તમભાઈ વાળંદ, કંચન ધુળાભાઈ વસાવા, ફૂલાભાઈ પાટીદારનો સમાવેશ થાય છે. આ પૈકી નામચીન સુરેન્દ્ર જુગાર અને મારામારી સહિતના 40થી વધુ ગુનાઓમાં પકડાયો છે. પોલીસે રોકડ રૂપિયા 7,440, આંકડાની શિલ્પો અને 4 મોબાઈલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ટ્રાફિક પોલીસને 75 ઈ-મશીન આપતા હવે સ્થળ પર જ ઓનલાઈન દંડ વસૂલાશે છે. કામગીરીનો પ્રારંભ કાલથી શરૂ થયો છે. વડોદરા શહેર પોલીસ કમિશનર રણસિંહા કૌમારે જણાવ્યું હતું કે ટ્રાફિક પોલીસ દ્વારા 75 નવા પોઈન્ટ ઓફ સેલ મશીનનો ઉપયોગ શરૂ કરાયો છે. આ ઈ મશીન કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અને જે વ્યક્તિ પાસે એડમિન રાઇટ્સ નહીં તેની સાથે અને સારથી વાહન ડેટાબેઝ સાથે ઇન્ટિગ્રેટ છે, જેથી ઓનલાઈન આ મશીન દ્વારા જે પણ ચલણ આપવામાં આવ્યા હશે તેની જાણકારી જવાબદાર અધિકારીને મળી રહેશે. મશીન દ્વારા નેટ બેન્કિંગ,
QR કોડ સ્કેન અને ડેબિટ ક્રેડિટ કાર્ડ કેશ મેમો ઓનલાઈન પેમેન્ટ સહિતના માધ્યમથી દંડ વસૂલવાને ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વ્યક્તિને સ્થળ ઉપર જ રિસિપ્ટ આપવામાં આવશે, જેના થકી ઝડપથી અને વિશ્વસનીય કાર્ય થશે, જેથી આવી વ્યક્તિને ગાડી છોડવા માટે પોલીસ સ્ટેશન સુધી કે RTO સુધી જવાની જરૂર નહીં પડે. વધુમાં જણાવ્યું હતું કે શહેરના નાગરિકો ટ્રાફિક નિયમોનું પાલન કરીને માર્ગ સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરક્ષિત બને અને લોકોને અગવડ ન પડે તે માટે પોલીસ વિભાગ કાર્ય કરી રહ્યું છે. નાગરિકોને વધુ સગવડતા આપવાના ઈરાદેથી આજે એક હેન્ડહેલ્ડ ડિવાઇસનું આપણે પેમેન્ટ માટે ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે. આ 75 જગ્યાએ હાજર રહેનાર હેડ કોન્સ્ટેબલ એએસઆઈ પાસે આ હેન્ડહેલ્ડ સેટ હશે. તેઓ કોઈ પણ નાગરિકને ઈ ચલાન મળ્યું હોય અને ઓન ધી સ્પોટ પેમેન્ટ કરવા માંગતા હોય, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, યુપીઆઈ, ફોન પે, મોબાઈલ પે એવા જો માધ્યમથી આ ડિવાઇસ ઉપર તમે પેમેન્ટ કરી શકશો. આ ડિવાઇસ ઇન્ટિગ્રેટેડ છે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સાથે, સારથી વાહન ડેટાબેઝ સાથે, અને જે SBI પેમેન્ટ ગેટવે અને ઈ ટ્રેજરી સાથે ઇન્ટિગ્રેટેડ આ ડિવાઇસ ઓન ધી સ્પોટ પેમેન્ટ રિસીવ કરશે અને જે પેમેન્ટ કરનારને રિસીટ પણ મળી જશે. આ એક પારદર્શક, સ્પીડી અને રિલાયબલ એક મેથોડોલોજીથી નાગરિકો પોલીસ સ્ટેશન સુધી જવાનું નોબત ના આવે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે કેટલાક મિનિટો સુધી ટ્રાન્ઝેક્શન કરવાની જરૂર ના પડે. ઓફિસ જતી વખતે, પરત આવતી વખતે, કે તમારા કોઈ વેજીટેબલ માર્કેટમાં જતી વખતે, આવતી વખતે કોઈ પણ સંજોગોમાં તમે પેમેન્ટ કરીને નીકળી શકો છો. નાગરિકોને અપીલ છે કે આ ડિવાઇસ જેમના હાથે છે એમને દેખાય રોડ સાઈડમાં તો તમે રોકો, 2 મિનિટ પેમેન્ટ કરીને નીકળો. અને કેટલાક કિસ્સાઓ આ પણ છે કે એક નાગરિકને 20-25 ચલાન પણ મળી છે. તો અત્યારે આપણે સ્પેશિયલ ડ્રાઈવમાં આવા વાહનોને રોકીને RTO પાસે મોકલીએ તો એમને અનાનુકૂળતા થશે. આપણે ઈચ્છતા નથી કોઈ પણ રોડ યુઝર પરેશાન થાય, પરંતુ ટ્રાફિક નિયમોને પાલન કરતા થાય. આ ઈચ્છીએ છીએ તો વડોદરા શહેર એક સુરક્ષિત શહેર બને. માર્ગ સુરક્ષાને આપણે ધ્યાન આપીએ. નાગરિકોના સાથ સહકારથી વડોદરા શહેર ટ્રાફિક પોલીસ અને TRB ના માનસવેધકો એક મોબિલિટી વધારીને સુરક્ષિત તરીકેથી રોડ યુઝર રોડનો ઉપયોગ કરી શકે આ પ્રકારના આયોજનનો પ્રયાસ. સર, ટોટલ કેટલા ડિવાઇસીસ? 75 ડિવાઇસીસ આપણે તૈનાત કરી રહ્યા છીએ. અચ્છા, અને આની જે બેટરી હોય છે 1 ડે ચાલી 12 અવર્સ માટે ચાલે છે. એટલે એક શિફ્ટમાં કામ કરનાર હેડ કોન્સ્ટેબલ એએસઆઈ આના સંપૂર્ણ રીતે યુઝ કરીને બીજા શિફ્ટને જ્યારે ચેન્જ ઓવર થાય ત્યારે થોડું ચાર્જમાં મૂકીને ફરીથી ડિપ્લોય કરી શકે. નોર્મલી ટ્રાફિક પોલીસ સવારે 8 વાગ્યાથી નાઇટમાં 10 વાગ્યા સુધી કામ કરતી હોય છે. તો આ ડિવાઇસ એમના હાથે આખા દિવસ દરમિયાન આપણે કામ કરી શકે એ રીતે વાપરી શકાય છે. આ હેડ કોન્સ્ટેબલ એએસઆઈ અને પીએસઆઈ ઇન્સ્પેક્ટર ઉપયોગ કરી શકે. અને બોડી ઓન કેમેરા છે. આ ટેકનોલોજી ટૂલ છે. પારદર્શક, રિલાયબલ, એકાઉન્ટેબલ સિસ્ટમ છે. એટલે કોઈને કોઈ હેન્કી પેન્કી કોઈ મિસચીફ કરવાની તક નથી. તો નાગરિકોને વિશ્વાસ કરીને રોડ સાઈડમાં ઉભા રહીને આ પેમેન્ટ કરી શકે. લોકો શું કહી રહ્યા છે જ્યારે આ ડિવાઇસીસ લોકોને એક તરફ આમ આકર્ષણ બી લાગે છે, પૈસા ભરવા બી રહી, પણ લોકો શું પ્રતિસાદ આપી રહ્યા છે અત્યારે આજથી આખું શરૂ કરી રહ્યા છીએ. મને વિશ્વાસ છે કોઈ નાગરિક ટ્રાફિક દંડને ભરવા માટે સક્ષમ નથી હોતા એવું નથી બનતું. આ એક ઇન્ટેન્શનનો પ્રશ્ન છે. એટલા માટે હું અપીલ કરું છું, તમે હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ પહેરો અને ટ્રાફિક સિગ્નલમાં રોકો. ડ્રંકન ડ્રાઇવિંગ, રોંગ સાઇડ ડ્રાઇવિંગ અને કોઈ પણ પ્રકારના ઓવર સ્પીડિંગ વગેરે ના કરો તો તમે પોતે, તમારા પરિવાર અને સાથી નાગરિકોના સુરક્ષા જાળવવામાં પોલીસ અને આખા તંત્રને સફળતા મળે. વડોદરામાં લાઈવ અંતાક્ષરીનું આયોજન થનાર છે.
ભારતની સાંસ્કૃતિક રાજધાની વડોદરા છે અને સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે. હવે એક અદ્ભુત સંગીત કાર્યક્રમનું સાક્ષી બનશે. આ લાઈવ અંતાક્ષરી સ્પર્ધાનું આયોજન ખ્યાતનામ કલાકાર અન્ન કપૂર અને જાણીતા ગીતકારક અને ઉદ્યોગ સાહસી કુમાર દ્વારા થશે. આ કાર્યક્રમ 14 ડિસેમ્બર 2024ના રોજ યોજાશે અને સંગીત અને પરંપરાનું એક ભવ્ય ઉત્સવ બની રહેશે, જ્યાં શહેરના પ્રતિભાશાળી કલાકારો આકર્ષણ ઇનામ સાથે સ્પર્ધા કરશે. સ્પર્ધાના ઓડિશન 12 અને 13 ડિસેમ્બર 2024ના રોજ વડોદરામાં યોજાશે. પસંદ કરાયેલા સ્પર્ધકો 14 ડિસેમ્બરના મુખ્ય કાર્યક્રમમાં ભાગ લેશે. લાઈવ અંતાક્ષરીના વિજેતાઓને આકર્ષક રોકડ ઇનામ આપવામાં આવશે, જેમાં પ્રથમ ઇનામ 1,01,000, બીજું ઇનામ 50,000, ત્રીજું ઇનામ 25,000, ચોથું ઇનામ 11,000 રાખવામાં આવ્યું છે. આ અનોખું આયોજન માત્ર એક સ્પર્ધા નથી, પરંતુ વડોદરામાં નવી પરંપરાની શરૂઆત છે. કુમાર, જેમણે તાજેતરમાં પદ્મશ્રી સુરેશ વાડકર સાથે હિટ રેડિયો શો એ જિંદગી ગલે લગા લે લોન્ચ કર્યો છે, આ કાર્યક્રમ દ્વારા મનોરંજન અને સંસ્કૃતિને એક સાથે જોડવાનું પોતાનું વિઝન કરી રહ્યું છે. તેમના ચાલતા રેડિયો કોલમ બાય કુમાર વડોદરાની પ્રજાનું દિલ જીતી ચૂક્યું છે અને આ અંતાક્ષરી કાર્યક્રમ સંગીતના માધ્યમથી સાંસ્કૃતિક મૂલ્યો પ્રોત્સાહન આપવાના દિશામાં વધુ એક પગલું છે. સ્પર્ધકો ઉપરાંત દર્શકોને પણ લકી ડ્રોમાં ઇનામ જીતવાની તક મળશે, જેમાં પ્રથમ ઇનામ એક કાર હશે. આ આયોજન વિશે કુમારે જણાવ્યું હતું કે વડોદરા એ એવું શહેર છે જે તેની સાંસ્કૃતિક વારસામાં ઊંડે જોડાયેલું છે. આ લાઈવ અંતાક્ષરીના માધ્યમથી અને સંગીત અને પરંપરાની ખુશી ફરી જીવંત કરવી અને શહેરની પ્રતિભાનું ઉત્સવ ઉજવવું છે. આ આયોજન અમારી સાંસ્કૃતિક મૂળોને જીવંત રાખવા અને તેને નવી પેઢી સુધી પહોંચાડવાની દિશામાં એક નાનું પગલું છે. बड़ौदा वासियों ने ही मुझे अवसर प्रदान किया था, मौका दिया था पहली बार अंताक्षरी को स्टेज पे करने का. 28 जनवरी 1994 को एक बार फिर आपके सामने प्रस्तुत हूँ. उम्मीद है कि मेरे और मेरे जो कंटेस्टेंट है 6 टीमों के अंदर, उनको भी आपका पूरा प्रोत्साहन और जय जयकार. 6 टीमें होंगी, हर टीम में 4 कंटेस्टेंट्स होंगे, जो 12 और 13 दिसंबर को ऑडिशन से गुजरने के बाद अपने आप को बेटर सिद्ध करने के बाद उनका चयन होगा और 14 तारीख को ये 4 राउंड्स के साथ हम ये प्रतियोगिता खेलेंगे. 4 राउंड में 24 कंटेस्टेंट्स होंगे 6 टीम के. मेरे मन में एक भाव आया कि हमारे जीवन में आने वाली 4 स्त्रियां, हमारी माता, हमारी बहन, पत्नी और बेटी, ये वो रिश्ते हैं जिनको हमको सम्मान करना चाहिए. हमारी घर की स्त्रियां हमारे लिए करती रहती हैं. माँ बाहर से लौट के आओ तो यही पूछती है कि तूने खाया कि नहीं खाया. बेटी हमेशा पिता की चिंता करती है, बेटी ज्यादा चिंता करती है अपने पिता की. पत्नी को भी यही चिंता रहती है. पत्नी को भी हमने कहा करवा चौथ रखो, वो आशीर्वाद देने जाती है तो अखंड सौभाग्यवती भाव उसके पति का आशीर्वाद देते हैं कि पति लॉन्ग वो करे, उसको आशीर्वाद नहीं देते. हमें हमारा धर्म है कि हम स्त्री, संपूर्ण स्त्री जाति का सम्मान करें. इसलिए मैंने मन में भाव जागा है. मैं कोई बाबा नहीं हूं भाई, कोई पॉलिटिशियन नहीं हूं, कोई समाज सुधारक या नोबेल प्राइज विजेता नहीं हूं. मन में भाव आया है. मेरा भाव का साथ देने के लिए मेरे प्रोड्यूसर श्री देव कुमार जी साथ आ गए. ये एक संकेतात्मक, एक सिंबॉलिक है कि आपके जीवन की 4 स्त्रियों के आप किसी एक विशेष दिन, जो 14 दिसंबर आपने डिसाइड किया, हर साल 14 दिसंबर को बिठाएं उन्हें और केवल उनके पैर धो लें और पोंछ दें, बस. और कुछ, नो रिलीजन, नो कास्ट एंड क्रीड एंड कल्चर, नथिंग, जस्ट a pure emotions of a male towards the female women of this world, nothing else. हाँ, बड़ौदा मैंने आपको बोला 28 जनवरी 1994 को पहला अवसर मिला है यहीं पे स्टेज शो करने का. उसके बाद फरवरी में शो किया. तो इस अंताक्षरी का बीच में बड़ौदा में आपके लिए भी इसी साल के 6 जनवरी को, लास्ट ईयर नहीं सर, इसी 6 जनवरी को. लेकिन वो दूसरा कॉन्सेप्ट था, सुहाना सफर किया था यहाँ पर. अंताक्षरी, पब्लिक अंताक्षरी, ये बड़े अरसे के बाद मैं कर रहा हूँ. अभी पब्लिक अंताक्षरी बहुत कम होती है, अदर देन गवर्नमेंट ऑफ इंडिया का जो हुनर हाट के शो में पब्लिक अंताक्षरी. लेकिन ये पब्लिक अंताक्षरी का स्वरूप सफल हो, यही कौन मना कर रहा है. यहाँ ऐसा हुआ 14 अन्नू कपूर तो सही संदेश देगा. आप उसको गलत करो, वो आपका इच्छा है. सर की वाणी से आपको ये फील हो जाता है सर, ही जो सत्य है वो कितना तेजी से बाहर रहता है.
ડભોઈમાં આવેલ બહુચર માતાજી મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે માગસર સુદ બીજની ઉજવણી કરવામાં આવી હતી. માગસર સુદ બીજ એટલેમાં બહુચરનો પ્રાગટ્ય વલ્લભ ભટ્ટ માતાજીના પરમ ભક્ત હતા અને તેમને માતાજીની માગસર સુદ બીજના દિને જ રસ રોટલીની ન્યાત જમાડી હતી. ત્યારથી માતાજીને માગસર સુદ બીજના દિને રસ રોટલીનો ભોગ લગાવાય છે. ત્યારે ડભોઈ ખાતે વડોદરી ભાગોળ નજીક આવેલ માતાજી મંદિર ખાતે વહેલી સવારથી ભક્તો દર્શને ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યાએ આનંદ અને ગરબા સહિત ધાર્મિક કાર્યક્રમો યોજાયા અને રસ રોટલીની પ્રસાદી ભોગ ધરાવી ભક્તોએ દર્શનનો લહાવો લીધો હતો. ડભોઈ ગામમાં વડોદરી ભાગોરે પૌરાણિક બહુચર માતાનું મંદિર આવેલું છે. તે નિમિત્તે આજે માગસર સુદ બીજ હોવાથી આજે અમે સવારે અંકોટ કર્યો તો આનંદ ગરબા મંડળ તરફથી અંકોટ કરેલો અને અત્યારે રસ રોટલીનો મહિમા હોવાથી માગસર સુદ બીજે રસ રોટલીનો જ્યાં જ્યાં બહુચર માતાનું મંદિર આવેલું છે ત્યાં રસ રોટલીનો દર્શન થાય છે અને ભક્તો દર્શન કરવા આવે છે. રસ રોટલીનો એટલે મહિમા છે કે માં સાક્ષાત માગસર સુદ બીજ 1732ની સાલમાં જાતે પરચો બતાવેલો છે ભક્તોને. ત્યારથી પરંપરા ચાલતી આવી છે કે દર માગસર સુદ બીજે માતાજીને રસ રોટલી ધરવામાં આવી છે અને માતાજી સાક્ષાત બિરાજમાન થાય છે અને ભક્તોની લાજ રાખે છે. અને આ ડભોઈમાં આનંદ ગરબા મંડળે આટલું આયોજન કરેલું છે અને બધાએ લાભ લીધેલો છે. બહુચર અંબે માત કી જય. ડભોઈમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓ સામે કાર્યવાહી થતા અન્યમાં ફફડાટ વ્યાપ્યો છે. ડભોઈ નગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધને લઈ નગરના જુદા જુદા વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઓગસ્ટ માસથી પ્રતિબંધ લગાવ્યા બાદ પણ કેટલાક વેપારીઓ સિંગલ યુઝ પ્લાસ્ટિક, પેપર કપ સહિતના સામાનનો વેપાર કરતા હોવાનું માલુમ પડેલ છે. ટાવર રોડ ઉપર આવેલ ગાયત્રી ડિસ્પોઝલ દુકાન માલિકને અગાઉ 1,02,000નો દંડ કર્યો હતો અને જીપીસીબીની ગાઈડલાઈન મુજબ નાશ કરવા હેતુ નોટિસ અપાઈ હતી. પરંતુ આજ રોજ ચેકિંગ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવતા પાલિકાના ઇન્ચાર્જ સેનેટરી ઇન્સ્પેક્ટર મહેશભાઈ વસાવા, સિટી મેનેજર આઈટી ભાવેશાબેન પરમાર, કોપિન પટેલ, શિવમ તડવી, નીતિન વસાવા, ધ્રુવ તડવી, પ્રાચી પટેલ અને પિંકેશ રાણા દ્વારા કાર્યવાહી કરી ચીફ ઓફિસર જય કિશન તડવીની સૂચનાથી દુકાન સીલ કરવાની કાર્યવાહી કરતા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વ્યાપાર કરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો હતો. ઘરફોડ તથા પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ ઇસમની પાસાધારા હેઠળ અટકાયત કરી અલગ અલગ મધ્યસ્થ જેલમાં મોકલી અપાયા છે. ગુનાઓમાં સંડોવાયેલ ગુનેગારોની પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે તેમજ શહેરમાં શાંતિ ભાઈચારો જળવાઈ રહે તે હેતુથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે તમામ હકીકતોને ધ્યાને લઈ ગુનેગારો ઉપર સખતમાં સખત રીતે પાસા તેમજ હદપારી હેઠળ અટકાયતી પગલાં લેવાની પોલીસ કમિશનર નરસિંહા કોમર દ્વારા કરેલ સૂચનાના આધારે ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ મૂળ રાજસ્થાન અને હાલ અમદાવાદ રહેતા પરેશકુમાર સુરેશભાઈ સોનીને શહેર પોલીસ કમિશનર દ્વારા સદર ઇસમનું પાસા વોરંટ ઇસ્યુ કરતા અકોટા પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસાધારા હેઠળ અટકાયતમાં લઈ સુરત મધ્યસ્થ જેલ ખાતે પાસા અટકમાં રાખવા સારું મોકલી આપેલ છે. બીજા બનાવમાં પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ અતિશ વિનોદભાઈ ઠાકોર અને જય નારાયણ નગર 2 યમુના મિલની બાજુમાં ડભોઈ રોડ પ્રતાપનગરની અસામાજિક પ્રવૃત્તિ અંકુશમાં આવે તે સારું વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહા કોમર તરફથી સદર ઇસમનું પાસા વોરંટ ઇસ્યુ કરતા કપુરાઈ પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસાધારા હેઠળ અટકાયતમાં લઈ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા સારું મોકલી આપેલ છે. ડભોઈ આઈસીટીસી સેન્ટર દ્વારા ડભોઈ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને સાથે રાખી વિશ્વ એડ્સ દિવસ નિમિત્તે રેલી કાઢી હતી. ડભોઈ એસટી ડેપો ખાતેથી આજરોજ આઈસીટીસી સેન્ટર ડભોઈ દ્વારા વિશ્વ એડ્સ દિન નિમિત્તે એડ્સ બાબતે લોકોમાં જનજાગૃતિ આવે તે હેતુને ધ્યાનમાં લઈ નગરમાં આવેલી ડભોઈ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને સાથે રાખી એક રેલી કાઢવામાં આવી હતી. આ રેલી ડભોઈ ડેપોમાંથી નીકળી એપીએમસી અને વડોદરા ભાગોળ સુધી જઈ વિસર્જિત કરવામાં આવી હતી. રેલીમાં નર્સિંગના વિદ્યાર્થીઓના હાથોમાં HIV સામે જનજાગૃતિને લગતા સૂત્રોના બોર્ડ જોવા મળ્યા હતા. એટલું જ નહીં, લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા 15 મિનિટની શેરી નાટિકા પણ યોજવામાં આવી હતી. આ રેલીનું આયોજન આઈસીટીસી સેન્ટરના વડા દિનેશભાઈ પટેલ અને તેઓના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું. નમસ્કાર મિત્રો, નામ છે દિનેશ પટેલ. આજે અમે રેલીનું આયોજન કર્યું છે. વર્લ્ડ એડ્સ ડે નિમિત્તે અમે રેલીનું આયોજન કર્યું છે.
વિશ્વ એડ્સ દિવસ 1 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે, જેના અંતર્ગત અમે મેડિકલ સ્ટુડન્ટ, સ્ટાફ અને આ નર્સિંગ સ્ટુડન્ટનો કોલેજના સ્ટાફ સાથે અમે રેલીનું આયોજન કર્યું છે, જે HIV જનજાગૃતિ માટે. ડભોઈ તાલુકાની અંદર ઘણા બધા પેશન્ટો છે જે ઓન ART છે, મેડિસિન લઈ રહ્યા છે, પણ ઘણી બધી હજુ જે અસમજ છે કે HIV કેવી રીતે ફેલાય છે, કેવી રીતે નથી ફેલાતો, તો એની જનજાગૃતિ માટે મેં આ રેલીનું આયોજન કર્યું છે. SSV સ્કૂલ પાસે ડમ્પર ચાલકે અકસ્માત સર્જાતા એક યુવકનું મૃત્યુ નિપજ્યું હતું. કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ખુલજીભાઈ જગુભાઈ રાઠવાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓ શહેર ટ્રાફિક પોલીસ શાખામાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. તેમના સંતાનમાં નિખિલ અને જયંતિ 2 પુત્રો છે. મોટા પુત્ર જયંતિ ધોરણ 11માં અભ્યાસ કરતો હતો. ગઈકાલે રાત્રે 9 વાગે તેઓ નોકરી પરથી પરત આવ્યા હતા. બાદમાં પરિવારજનો ત્યાં મરણ પ્રસંગે હોવાને કારણે તેઓ ત્યાં ગયા હતા. તે દરમિયાન તેમના પત્નીના મોબાઈલ પર ફોન આવ્યો અને જણાવ્યું હતું કે પુત્ર જયંતિનો SSV સ્કૂલની પાસે અકસ્માત થયો છે. બાઇકમાં તેઓ તુરંત ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. ત્યાં જોતા ટોળું એકત્ર થયું હતું. પુત્ર રસ્તા પર ઊંધા મોઢે પડ્યો હતો. તેની પાસે એક ડમ્પર ઊભું હતું. ડમ્પરના આગળના ભાગે બાઇક ફસાયેલું હતું. સ્થાનિકો પાસે તેમણે જાણ્યું કે ડમ્પર ચાલકે અડફેટમાં લેતા બાઇક આગળના ભાગે ફસાયું હતું, છતાં ચાલકે ડમ્પર ઊભું રાખ્યું ન હતું અને બાઇકને 30 ફૂટ ધસડી હતી. ડમ્પર ચાલક પીધેલો હતો તેવા પણ આક્ષેપ થયા છે. આ ઘટનામાં કાર્તિક મહેન્દ્ર શર્માને પણ ઈજાઓ પહોંચી. બાદમાં પુત્ર જયંતિને SSG હોસ્પિટલમાં લાવતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. અજાણ્યા ડમ્પર ચાલક સામે કપુરાઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. શહેરના રાજારાણી તળાવ વિસ્તારમાં સરકારી જમીનના દબાણો સંદર્ભે નોટિસ આપવામાં આવી છે. મામલતદાર પૂર્વ કચેરીમાંથી રાજારાણી તળાવ વિસ્તારમાં સરકારી જમીનમાં જે દબાણો છે તેને લઈ નોટિસ અપાઈ હતી. 9મી તારીખે મામલતદાર પૂર્વ કચેરીમાં તેની સુનાવણી હાથ ધરશે. સમગ્ર કામગીરી બાબતે તલાટી ચેતન જોગવા દ્વારા માહિતી આપી હતી. હવે મામલતદાર પૂર્વની કચેરીમાંથી રાજારાણી તળાવ વિસ્તારમાં સરકારી જમીનમાં જે દબાણ હોય એના માટેની નોટિસ છે અને એના માટેની સુનાવણી રાખેલી છે 9 તારીખ આપણે મામલતદાર વડોદરા શહેર પૂર્વની કચેરીમાં. અરજદાર પાસે જે ડોક્યુમેન્ટ્સ હોય એ વર્ષોથી રહે છે, એમની પાસે શું છે એ તમામ લઈને સુનાવણીની તક અમને આપવામાં આવે છે. એ મામલતદાર શ્રી ત્યાં ના ખબર, અમને કોઈ પ્રશ્ન એ નથી. આજે તમે સુનાવણી માટેની નોટિસ? હા, સુનાવણી માટેની છે. આપનો પરિચય? હું તલાટી ચેતન જોગવા. પ્રધાનમંત્રી આવાસ યોજના થકી પાકું મકાન મળતા શ્રી મહેશભાઈ વલ્વીએ સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. દરેક નાગરિકને પોતાનું પાકું મકાન હોવાનું સ્વપ્ન હોય છે. મકાન એટલે એક એવી પરિચિત જગ્યા કે જ્યાં અધૂરું પણ ઓળખીતું લાગે છે. ત્યારે સરકારશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ નર્મદા જિલ્લાના નાનોદ તાલુકાના જીતનગર ગામના મહેશભાઈ કુમજીભાઈ વલ્લીને મળતા સરકારશ્રીની આ સહાય આશીર્વાદરૂપ બની છે. જીતગઢના શ્રી મહેશભાઈ વલ્લભી પાકા મકાનમાં સંયુક્ત પરિવાર સાથે રહે છે. તેઓ શ્રીએ જણાવ્યું હતું કે આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે ઘણા વર્ષોથી કાચા મકાનમાં રહેતા હતા. અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પણ પ્રધાનમંત્રી આવાસ યોજના થકી મુશ્કેલીઓ દૂર થઈ છે અને સરકારશ્રી દ્વારા મળેલી સમય મર્યાદામાં આ કામ પૂર્ણ કરતા મને પ્રોત્સાહન ઇનામ રૂપે ₹20,000 વધારાના આપવામાં આવ્યા હતા. સાથે માનવ દિવસની મનરેગા હેઠળ રોજગારીની સહાય ₹19,500 પણ મળ્યા છે. ઉપરાંત બાથરૂમ બનાવવા માટે ₹5,000ની પણ અલગ સહાય મળી હતી. આ પાકા મકાનમાં 6 સભ્યો સાથે અમે આનંદથી રહીએ છીએ. તે બદલ હું સરકારશ્રીનો આભાર માનું છું. શ્રી મહેશભાઈ વલ્લવીની પુત્રવધુ શ્રીમતી નેહાબેન અક્ષયભાઈ વલીએ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે જ્યારે કાચું ઘર હતું ત્યારે ચોમાસા, શિયાળા અને ઉનાળામાં ઘણી તકલીફો પડતી હતી. જ્યારથી પ્રધાનમંત્રી આવાસ યોજના થકી પાકું મકાન બનાવ્યું છે ત્યારથી પરિવાર સાથે ખુશીથી રહીએ છીએ. મારું નામ મહેશભાઈ કુમજી. પહેલું મારું કાચું ઘર હતું. મને ઘણી તકલીફ પડતી હતી. મેં ડોક્યુમેન્ટ બધા આપ્યા પછી મારી આવાસ મંજૂર થઈ. મને કુલ 1,20,000 મળ્યા છે. 6 મહિના મેં મારું ઘર બની ગયું. ત્યાર પછી સરકારે મને 20,000 ઇનામ આપ્યું છું. 5,000 બાથરૂમના મળ્યા છે. હું મારા પરિવાર સાથે પાકા મકાનમાં રહું છું. આ યોજના આપવા બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. મારું નામ નેહાબેન અક્ષયભાઈ વલ્લભી, ગામ જીતગઢ, નાનોદ, નર્મદા. પહેલું મારું કાચું મકાન હતું. પ્રધાનમંત્રીએ આવાસ યોજનામાં
ઘર પાકું બન્યું છે. અમે પાકા મકાનમાં રહીએ છીએ. આ લાભ આપવા માટે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પોતાના જન્મદિનની અનોખી રીતે ઉજવણી કરી હતી. જનસેવા એ પ્રભુ સેવા તથા જરૂરિયાતમંદને જીવન જરૂરી વસ્તુઓ પૂરી પાડી પોતાના જન્મદિનની ઉજવણી કરતા વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ તેમના જન્મદિનની ઉજવણી કમાટી બાગ ખાતે પ્રજ્ઞાચક્ષુ તથા દિવ્યાંગોને રાશન કીટ તેમજ ઠંડીમાં રક્ષણ આપતા ગરમ ધાબળાનું વિતરણ કરીને અનોખી ઉજવણી કરી હતી અને અન્ય સક્ષમ વ્યક્તિઓને સમાજમાં મેસેજ આપીને મદદ માટેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ સાથે તેમના સમર્થકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી. આખા વર્ષની એનર્જી મળે છે, લોકોની સેવા કરવાની અહીંયાથી તાકાત મળે છે અને એક અનેરો આનંદ જીવનની અંદર મળતો હોય છે. એની શબ્દોમાં હું આપને કહી નથી શકતો, એટલો અનેરો આનંદ આજના દિવસે આ બધાની સાથે મારો જન્મદિવસ મનાવવામાં મને મળે છે. ખરેખર તો એવું છે કે ભાઈ જન્મદિવસના દિવસે પાર્ટી કે ખોટા ખર્ચાઓ કર્યા વગર જરૂરમંદ લોકોની સાથે રહીને એમને સેવાકીય પ્રવૃત્તિ કરીને એમની સાથે જે જન્મદિવસ મનાવવાની આનંદ મળે છે એ ખરેખર વેસ્ટર્ન કલ્ચરની પાર્ટીઓમાં નથી મળતો. એટલે હું મારા જન્મદિવસના દિવસે ક્યારેય પણ કોઈ પાર્ટી રાખતો નથી. અમારા આ બધા પારિવારિક વર્ષોથી હું આમની સાથે પ્રજ્ઞાચક્ષુ સાથે દર વર્ષે મનાવતો આવ્યો છું અને સાથે સાથે આજે અમારા વાઘેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટે દર વર્ષની માફક આજે મારા જન્મદિવસના દિવસે જાહેરાત કરી છે કે 501 જોડાના સમૂહ લગ્ન વિના મૂલ્યે એક પણ રૂપિયો ટોકન લીધા વગર જે દર વર્ષે કરવી છે એ આ વર્ષે ફેબ્રુઆરીમાં કરવામાં આવશે. મુખ્યમંત્રી કાર્યાલયમાંથી કોને પણ મુખ્યમંત્રી સાહેબનો જાતે શુભેચ્છાનો ફોન આવ્યો. ખાસ કરીને અમારા અમિતભાઈ શાહ સાહેબ, હોમ મિનિસ્ટર સાહેબે યાદ કરીને મને જે 8:30 વાગે શુભેચ્છા પાઠવી, એટલે મારા માટે આજનો દિવસ અતિ મહત્વનો છે. CR પાટીલ સાહેબના ત્યાંથી પણ શુભેચ્છાનો આશીર્વાદમાં જે કંઈ ફોન આવ્યો અને મને આશીર્વાદ આપ્યા, એટલે ખરેખર આ અમારા પ્રજ્ઞાચક્ષુ અને વિકલાંગોના વાઘોડિયાના લોકપ્રિય અને લોકલાડીલા જનસેવક એવા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુનો આજરોજ જન્મદિવસ હોય. બાપુને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. વાઘોડિયામાં હાલમાં થતા વિકાસના અવિરત કામો બાપુ આવનારા દિવસોમાં વધારે વાઘોડિયાનો વિકાસ કરે, તેમની તંદુરસ્તી રહે અને વાઘોડિયાને આવા જે ભાગ્યશાળી લોકસેવક મળ્યા છે એ સૌ વતી વાઘોડિયાની જનતા વતી હું બાપુને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. હેપી બર્થડે બાપુ. જય માતાજી. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે મોટા હબીપુરા ગામે 1 કરોડ 70 લાખના ખર્ચે 10 ઓરડા સહિતની અદ્યતન શાળા માટે ખાતમુહૂર્ત કરાયું. તાલુકાના ગામોમાં 6 કરોડના ખર્ચે 5 શાળાઓને મંજૂરી આપતા રાજ્ય સરકારનો શિક્ષણ વિભાગનો આભાર વ્યક્ત કર્યો. 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસના અંતર્ગત વડોદરા શહેર હોમગાર્ડની બાઇક રેલી યોજાઈ. રેલી વિવિધ વિસ્તારોમાં ફર્યા બાદ કુબેર ભવન ખાતે રેલીનું સમાપન કરાયું. ડેડિયાપાડા તાલુકાના ખાપરમુંડા ગામની શાળાના બાળકોને ખાનગી ઓરડામાં અભ્યાસ કરવાની ફરજ પડી. શાળાના જર્જરિત મકાનના રિપેરિંગ માટે તંત્રને ફુરસદ નહીં હોવાની ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.